ગુજરાતીમાં આપણે ભાગ 2 માં જોયું કે નીનાબેન છે એ અંકિતને વિનુકાકા પાસે ભણવા જવાની ના પાડી દે છે. વિનુકાકા ગુસ્સે થાય છે, લડે છે, ઝઘડે છે, પણ સંજય અને નીનાબેન છે એ મનથી મક્કમ રહે છે કે આપણે અંકિતને વિનુકાકા પાસે ભણવા મોકલવો નથી, કેમ કે એનું બાળપણ છે એ છીનવાઈ જાય છે. બરાબર. અને એ જ વર્ષે સૌરભ છે એને શ્રેષ્ઠ શાળાનું વિદ્યાર્થીનું શિલ્ડ મળે છે, જ્યારે અંકિત છે એ 7મા નંબરે પાસ થાય છે. ત્યારે પણ વિનુકાકા છે એ ગુસ્સો કરે છે, પણ સંજયભાઈ અને નીનાબહેનને કોઈ જ પ્રશ્ન નથી. પણ એ લોકો એવું વિચારતા હોય છે કે એક જ વર્ગમાં એક જ ક્લાસમાં અભ્યાસ કરે છે તો બે બાળકોની કમ્પેરિઝન થાય રાખે છે. એના કરતાં બેના વર્ગ છે એ અલગ કરી નાખીએ તો સારું રહે, અથવા તો સ્કૂલ ચેન્જ કરી નાખીએ. પણ બે બાળકોના વર્ગ છે એ અલગ થઈ જવાથી નીનાબહેન અને સંજયભાઈ છે એ ખુશ રહે છે. હવે આગળ જોઈએ પેજ નંબર 8 પર ભાગ 3. પછી આખી વાત પરથી અમારું ધ્યાન હટી ગયું. મને દિવસો હતા, મતલબ કે નીનાબેન છે એ પ્રેગ્નન્ટ હતા અને મારી તબિયત સારી રહેતી ન હતી. હું તો શરૂઆતમાં ખૂબ ઉદાસ રહેતી હતી, પણ અંકિત તો ખુશ મારી ખૂબ કાળજી રાખે. સાંજે સ્કૂલેથી આવી પોતાની મેળે જ દૂધ પી લઈ જલ્દીથી હોમવર્ક કરી લે. પહેલેથી જ અંકિત છે એ ઘર અને પરિવારની સાથે સંકળાઈને રહે છે. જ્યારે નીનાબેનને અંકિતની જરૂર છે ત્યારે અંકિત છે એ એની મમ્મીનું બહુ જ ધ્યાન રાખે છે. પોતાનું કામ છે એ પોતે જાતે કરી લે છે, પોતાનું હોમવર્ક જાતે કરી લે છે. પછી સાંજની રસોઈમાં મને મદદ કરે. બરાબર. અંકિત એની મમ્મીને સાંજે રસોઈમાં પણ હેલ્પ કરાવે છે. વિનુકાકા એ દ્રશ્ય જોઈ ગયેલા, એથી તો એમની નારાજી ખૂબ વધી ગઈ. અને હવે તો એક બિલ્ડિંગમાં રહેવા છતાંય એ લિફ્ટમાં મળી જાય એ પૂરતો જ સંબંધ રહ્યો હતો. એક જ ફ્લેટમાં રહેતા હતા, બરાબર, છતાંય સંબંધ બેયનો બહુ ઓછો થઈ ગયો હતો. લિફ્ટમાં ક્યારેક ભેગા થઈ જાય તો એ જે વાતચીત થાય, પણ એકબીજાના ઘરે જવાના સંબંધો છે એ હવે રહ્યા ન હતા. હા, મંજુકાકી બપોરે ડોક્યુ કરતા મારા માટે અચૂક ગરમ નાસ્તો લાવતા. સૌરભ સીડીનું એક પગથિયું ચડી રહ્યો હતો, એટલે કે એટલી સફળતા પ્રાપ્ત કરતો હતો સૌરભ, કેમ કે વિનુકાકા એને એટલું ધ્યાન આપતા હતા. સૌરભ પણ એવું ઈચ્છતો હતો કે પોતે એટલો આગળ વધે, પણ એક સફળતાના ડગલા છે એ ચડતો જાય છે સૌરભ. તો એમની આંખોમાં વિષાદ ડોકાતો હું જોઈ શકતી. વિષાદ એટલે કે દુઃખ. કોની? તો કે મંજુકાકીની આંખમાં દુઃખ દેખાતું હતું કે એનું બાળક છે એ ક્યાંક ને ક્યાંક રૂંધાણું છે, પોતાના પરિવાર માટે એ સમય નથી ફાળવી શકતું. મને દીકરી જન્મી. અંકિતને ગાંડા ગેલો થતો જોતા હું અને સંજય હસી પડતા. અંકિતને એની પર ઓળઘોળ થતા જોઈ મનમાં કોઈ અજબ સુખ અનુભવતું. મંજુકાકી તો એને રમાડતા રડી જ પડેલા. અંકિતે લાડથી એનું નામ પાડ્યું ફોરમ. એનું નામ પણ અંકિત પાડે છે. બાળકીનો જન્મ જે થાય છે એ પુત્રીનું નામ શું હોય છે? ફોરમ હોય છે. હજુ તો થોડા મહિનાની હતી અને એને કમળો થઈ ગયો. અમારા સૌના જીવ ઊંચા થઈ ગયા. કમળો મટ્યો તો આખા શરીરે એને ફોડલીઓ ફૂટી નીકળી. બરાબર. ઘરમાં કોઈ પણ નાની મોટી એવી બીમારી આવી જાય છે તો આખા ઘરને ટેન્શન આવી જાય છે. એવી જ રીતે ફોરમ છે એ બીમાર રહેવા લાગી. એને કમળો થઈ જાય છે, આખા શરીરે ફોડલીઓ નીકળી પડે છે. પણ આ બધા જ દુઃખમાં અંકિત છે નીનાબેન અને સંજયભાઈની સાથે રહે છે. એ વર્ષે અંકિતનો ક્લાસમાં 31મો નંબર આવ્યો. અમે બે એને વળી પણ ના શક્યા. ભણવાનો એને ખાસ સમય જ ક્યાં મળ્યો હતો, કેમ કે એ ઘરની આજુબાજુમાં નીનાબેન છે પ્રેગ્નન્ટ હતા, ફોરમનો જન્મ થાય છે, ફોરમ પછી માંદી સાજી રહે છે, એટલે એટલો સમય છે અંકિતને પણ નથી મળતો. મંજુકાકી બપોરે વિનુકાકાથી છાની કેક લઈને આવેલા. બેટા, મારી પરીક્ષામાં તો તું પાસ છો હો. 31મો નંબર આવ્યો છતાંય વિનુકાકા થી છુપાવીને મંજુકાકી છે અંકિત માટે કેક લાવે છે. કઈ પરીક્ષા? તો કે જિંદગીની પરીક્ષામાં, જે ડગલે ને પગલે પરિવારની જરૂર હોય છે ને આપણે ઊભા રહીએ એ પરીક્ષામાં તો તું પાસ છો એમ કે છે.
ફોરમ બીમાર પડી જતી ત્યારે અને એને કેજીમાં દાખલ કરી ત્યારે કે પછી સંજયને સ્કૂટરનો ગંભીર અકસ્માત થયો ત્યારે અંકિત હંમેશા મારી સાથે હતો. એસએસસીમાં સૌરભને 92% આવ્યા, અંકિતને 68% આવ્યા. સૌરભે સાયન્સમાં એડમિશન લીધું, અંકિતે કોમર્સમાં લીધું. મેં અને સંજયને સરસ કિંમતી ઘડિયાળ ભેટ આપી ત્યારે ઘણા સમયે મેં એના ચહેરા પર ફરી ઉદાસી જોઈ. કેમ કે ક્યાંક ને ક્યાંક સંજયભાઈ અને મીનાબેન પણ ઈચ્છતા હતા કે અંકિત છે એ સાયન્સમાં એડમિશન લે, પણ ઘરની પરિસ્થિતિ જોતા અંકિતને માર્ક્સ છે એ ઓછા આવે છે એટલે એ કોમર્સમાં એડમિશન લે છે. પણ અંકિત છે એના મોઢા ઉપર ઉદાસી છવાઈ ગઈ છે. સોરી પપ્પા, તમારા લોકોનું સપનું હું પૂરું ન કરી શક્યો. મેં કહ્યું તું માત્ર ડિગ્રી મેળવે એ અમારું સપનું નહોતું બેટા, તું એક ઉમદા માણસ બને એવું અમે બંને જરૂર ઈચ્છતા હતા. બે શું વિચાર્યું હતું કે તું ખાલી ઊંચી ઊંચી ડિગ્રીઓ લઈ આવે, આ સપનું વિનુ કાકાનું હતું. સૌરભ શું કહે છે કે તું ખાલી ડિગ્રી લઈ આવ એ અમારું સપનું નહોતું, એક ઉમદા વ્યક્તિ બને એ સપનું જરૂર અમે જોયું હતું અને એ તું કરીને બતાવે છે અને એ સપનું સાચું પડશે એ મને શ્રદ્ધા છે. 11 વર્ષ પછીનો સમય એવા બતાવે છે કે સાયન્સ લીધું, કોમર્સ લીધું, પછી કેવું આગળ ભણ્યા, શું થયું એ પછી 11 વર્ષ પછીનો સમય બતાવે છે. અંકિત એક બેંકમાં સરસ નોકરી કરે છે. કિડની ફેલ થવાથી સંજયનું મૃત્યુ થયું છે. અંકિત શું કરે છે તો કે એક બેંકમાં નોકરી કરે છે અને સંજયભાઈનું મૃત્યુ થઈ જાય છે અને કિડની ફેલ થવાથી અંકિતે બેંકમાં એની સાથે કામ કરતી નંદા નામની, નામ નથી લખેલું પણ નંદા નામની યુવતી સાથે લગ્ન કર્યા છે. એમનો એક નાનકડો મીઠો દીકરો છે યશ. અંકિત અને નંદાના પુત્રનું નામ છે યશ. ફોરમ બીએસસી માં અભ્યાસ કરે છે. સંજયના મૃત્યુ પછી અંકિતે અમને મા દીકરીને સાચવી લીધા છે. અંકિતના એની બેંકમાં સાથે નોકરી કરતી યુવતી સાથે લગ્ન થઈ જાય છે અને એ બેયને એક સરસ મજાનો દીકરો હોય છે યશ. ફોરમ છે એ બીએસસી માં અભ્યાસ કરતી હોય છે. સંજયની તમામ જવાબદારી છે એ અંકિતે ઉપાડી લીધી હોય છે ઘરની. કોઈ ખોટ પડવા દીધી નથી. ઘણીવાર સાંજે અમે બધા જ બગીચામાં જઈએ છીએ. યશને મોટા હિંચકા ખાવા ખૂબ ગમે છે કેમ કે એ જ વસ્તુ અંકિત નાનો હતો ત્યારે પણ એને ગમતું હતું. સૌરભ અમેરિકામાં ડોક્ટર થયો. વિનુ કાકાની નિગરાણી હેઠળ ભણેલો હતો. સૌરભ શું થાય છે? ડોક્ટર થાય છે. ત્યાંની મોટી હોસ્પિટલમાં એ કામ કરે છે. ત્યાં એનું નામ ઘણું મોટું છે. વિશાળ બંગલો, કાર, બધું જ એની પાસે છે. માત્ર માતા પિતા પાસે એની પાસે સમય નથી. બધું છે એમ કે છે એની પાસે, કાર, બંગલો, નોકરી, બધું જ. પણ વિનુ કાકા અને મંજુ કાકી પાસે એની પાસે સમય છે નહીં. વિનુ કાકા, મંજુ કાકી શરૂઆતમાં તો પહેલા હોસબેર અમેરિકા જતા, પણ 3 વર્ષે છેલ્લી વાર પાછા આવ્યા. પછી હવે અહીં જ છે કેમ કે સૌરભ અને એની પત્ની છે એ પણ વિનુ કાકા અને મંજુ કાકી માટે ટાઈમ નહોતા કાઢી શકતા કે એને ત્યાં સાચવી નહોતા શકતા. જ્યારે અંકિત પહેલેથી ઘરની સાથે જોડાયેલો હતો એટલે સંજયભાઈના મૃત્યુ પછી પણ મીનાબહેનને કે ફોરમને ક્યારેય એકલા નથી મૂક્યા અને સૌરભ છે એ આ બેને સાચવી પણ નથી શકતો. ક્યારેક હું એમને પૂછતી હવે ક્યારે જશો, ત્યારે માથું ધુણાવીને ચૂપ રહે છે, હવે નથી જોવું. એમની આંખને ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠે છે. એની આંખમાં પાણી આવી જાય છે પણ એ બહાર નથી દેખાઈ શકતા, પણ સૂર્યનું કિરણ આવે છે એ કિરણમાં એની આંખમાંથી આંસુ છે ચોક્કસ દેખાઈ આવે છે. અમે ફરવા જઈએ ત્યારે અંકિત અચૂક એમને સાથે લઈ આવે છે. પહેલા અંકિત જ હતો કે જેને વિનુ કાકાની સાથે નફરત હતી, પણ એ જ અંકિત જ્યારે બહાર જાય છે ફરવા માટે મીનાબેન અને ફોરમ અને એની પત્ની અને યશ સાથે, ત્યારે વિનુ કાકા અને મંજુ કાકીને સાથે લઈને જાય છે. એક દીકરા તરીકેની ફરજ સૌરભ છે એ ચૂકી જાય છે, જ્યારે અંકિત છે એ ચૂકતો નથી. વિનુ કાકા અને મંજુ કાકીની ઉંમર જાણે એકદમ વધી ગઈ લાગે છે. કાકીને ગોઠણનો દુખાવો થયો છે.
ફોરમનો હાથ પકડીને ધીમે ધીમે ચાલે છે. બગીચો ખાલી થવા લાગે છે. હલકો અંધકાર ઉતરે છે. અંકિત કાકાનો હાથ પકડીને ઉઠાડે છે. ચાલો વિનુ કાકા, ઘરે જઈશું. અંકિત સાથે લઈ આવે છે અને જવા ટાઈમે અંકિત કાકાને બોલાવીને કહે છે, ચાલો હવે કાકા ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. કાંડે બાંધેલી કિંમતી ઘડિયાળમાં જોયા વગર તેઓ કહે છે, હા બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું. એ ઘરે જવા માટેનું મોડું થઈ ગયું એ અર્થમાં નથી કહેતા, પણ પોતાના પુત્રને એ સારા સંસ્કાર ના આપી શકો એનું બહુ મોડું થઈ ગયું એમ કહે છે. કેમ કે સંતાનો છે એને શિક્ષણ આપી બરાબર છે. એક શિક્ષણ ખાલી પૈસા કમાવા માટે નથી હોતું, પણ એક સારા અને ઉમદા વ્યક્તિ તરીકેનું વ્યક્તિત્વ કેળવે એટલા માટે શિક્ષણનો સિદ્ધાંત જ એ છે કે વ્યક્તિને સારો બનાવો. બરાબર? વાલીઓની અપેક્ષાના કારણે આજનું શિક્ષણ છે એ પોતાનું ધ્યેય છે ગુમાવી બેઠું છે, પણ શિક્ષણનો હેતુ એ જ છે કે વ્યક્તિ એક ઉમદા માણસ બને, બાળક છે એ સારું વ્યક્તિત્વ કેળવી શકે. બરાબર? એ જ આજના શિક્ષણનો હેતુ છે અને આપણે બધાએ એ જ શીખવાનું છે. શિક્ષણ અત્યારે લઈએ છીએ, આ ચેપ્ટર આપણે શીખા, આ ચેપ્ટર ક્યાંય આપણને જીવનમાં ઉપયોગી નથી થવાનું, પણ ચેપ્ટર દ્વારા આપણને શું શીખ મળે છે, આપણે શું સમજીએ છીએ, શું મનમાં ઉતારીએ છીએ, આપણા જીવનમાં શું ઉતારીએ છીએ. કે ડિગ્રી ક્યાંય કામમાં નથી આવવાની જો તમે તમારા માતા પિતાને સાચવી ના શકતા હોય તો. જો તમે ઘર પરિવારમાં સમય ના ફાળવી શકતા હોય તો ડિગ્રી કોઈ કામની નથી. હા, તમે ઘરની સાથે રહી ઘરની બધી પરિસ્થિતિમાં તમે સાથ આપો છો તો ચોક્કસ તમે એક સારા વ્યક્તિ છો. બરાબર? આ ચેપ્ટર આપણને એ જ શીખવે છે અને અહીંયા આપણો પાઠ છે એ પૂરો થાય છે. પાઠના પ્રશ્નોની પીડીએફ છે એક મોકલી આપેલી છે, લખી નાખજો. થેન્ક યુ.